બનાસકાંઠા જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે નવનિર્મિત ઓગળ તાલુકાની પાવન ધરા પર ઓગળનાથજીના આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળવી એ ગૌરવની વાત છે। તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કલેક્ટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું। તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા। વિવિધ વિભાગના 14 જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વ શો કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધન્યવાદ।